માન્ય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી માનનીય મંત્રીશ્રીને પૂછવા માગું છું કે સામાન્ય વન નિર્માણ યોજના હેઠળ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં વર્ષ 2022-23-24માં 31/12/2023ની સ્થિતિએ કુલ કેટલા વિસ્તારમાં, કયા કયા ગામોમાં કેટલા રોપાનું, કઈ કઈ જાતના રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે અને તેની પાછળ કુલ ખર્ચ કેટલો થયેલ છે અને તેમાંથી કેટલા માનવ દિન ઉત્પન્ન થયેલ છે। માનનીય અધ્યક્ષશ્રી, સૌ પ્રથમવાર અંબાજીની અંદર 1 કરોડથી વધુ સીડ બોલથી પ્રથમવાર અંબાજીની તળેટીમાં આપણે વૃક્ષ વાવ્યા, એટલે અધ્યક્ષ આપણે ગુજરાતમાં શરૂઆત કરીને આપને અભિનંદન આપું છું। માનનીય અધ્યક્ષશ્રી, સભ્યશ્રીએ જે સવાલ પૂછ્યો તેમાં મંડાળા ડાંગિયા રોડ પર 2 હેક્ટરમાં 1600 રોપા વાવ્યા હતા। લુણવામાં 1.5 હેક્ટરની અંદર 2400 રોપા વાવ્યા હતા। પટોસરની અંદર 2 હેક્ટરમાં 3200 રોપા વાવ્યા હતા। પારપડાની અંદર 2 હેક્ટરમાં 800 રોપા વાવ્યા હતા। ભાગળમાં 1.50 હેક્ટરની અંદર 600 રોપા વાવ્યા હતા। આમલિયાળની અંદર 1.5 હેક્ટરની અંદર 600 રોપા વાવ્યા હતા। ભાગર પીની અંદર 1 હેક્ટરમાં 800 રોપા વાવ્યા હતા। મલાણાની અંદર 1 હેક્ટરમાં 400 રોપા વાવ્યા હતા। ઢેલાળાની અંદર 1 હેક્ટરમાં 400 રોપા વાવ્યા હતા। આમ 13.50 હેક્ટરની અંદર 10,800 રોપા વાવ્યા હતા। અને સભ્યશ્રીએ જણાવ્યું તેમ એની અંદર પ્લેટાફોર્મ, અળુસા, કરંજ, કણજી, નીલગિરી, ચંદન, મલબારી, લીંબુ, લીમડા, સીતાફળ, આંબાદાડમ વગેરે વૃક્ષો વાવ્યા હતા। એની પાછળ ખર્ચ લગભગ 24.90 કરોડ થયો હતો અને એની અંદર 4,253 માનવદિન ઉત્પન્ન થયા હતા। એ જ રીતે માનનીય અધ્યક્ષશ્રી 23-24ની વાત કરીએ તો કુંપરની અંદર 15 હેક્ટરની અંદર 18,000, પખાણવાની અંદર 1 હેક્ટરની અંદર 1111 રોપા, ટાકરવા વાડાની અંદર 1 હેક્ટરની અંદર 400 રોપા, કમાલપુરાની અંદર 1 હેક્ટરમાં 400 રોપા, જડિયાલની અંદર 6 હેક્ટરની અંદર 6,000 રોપા, આકેડીની અંદર 6 હેક્ટરની અંદર 6,000 રોપા, સેદ્રાસનની અંદર 6 હેક્ટરમાં 6,000 રોપા, પટોસનની અંદર 1 હેક્ટરમાં 1,000 રોપા, ટાકરવાડાની અંદર 2 હેક્ટરમાં 2,000 રોપા, ખસાની અંદર 3 હેક્ટરની અંદર 3,000 રોપા, ચંડીસરની અંદર 1 હેક્ટરની 1,000 રોપા। આમ 23-24 અંદર 43 હેક્ટરની અંદર 44,911 જેટલા રોપા વાવ્યા હતા। એની અંદર 38.92 લાખનો ખર્ચ અને 4,572 જેટલા માનવદિન આપ્યા છે।